હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે આજે 75મા વન મહોત્સવ અંતર્ગત એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ કરાયો હતો, જેમાં વૃક્ષોનું આપણા જીવનમાં મહત્વ વિશે જાણકારી આપી હતી। આ તકે મોટી સંખ્યામાં જનપ્રતિનિધિ અને અધિકારી હાજર રહ્યા હતા અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરાયું હતું। હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૃક્ષનું મહત્વ વિશે વિવિધ રાજકીય અને અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી। તો સાથે જ સામાજિક વનીકરણ વિભાગની ઉપલબ્ધિઓ વિશે RFO મનીષાબેન જાંબુચાએ માહિતગાર કર્યા હતા। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણભાઈ સરાવડિયા, ઉપપ્રમુખ રમેશભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, નાયબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ, બાંધકામ સમિતિના ચેરમેન મેરાભાઈ વિટલાપરા, રવજીભાઈ પરમાર, મનસુખભાઈ કણઝારિયા, મહેશભાઈ કોપાણીયા સહિતના તાલુકા પંચાયતના સદસ્યો, સામાજિક વનીકરણના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું। તો સાથે જ વૃક્ષારોપણ નહીં પરંતુ જતન કરવાના સંકલ્પ પણ લીધા હતા। વન વિભાગ અને તાલુકા પંચાયત દ્વારા 75મા વન મહોત્સવની ઉજવણી તાલુકા પંચાયત કચેરી હળવદ ખાતે કરવામાં આવેલ, જેમાં વન વિભાગ દ્વારા જુદી જુદી જે અમારી કાર્ય પદ્ધતિ છે તેમનું અવલોકન તેમના વિશે માહિતી આપવામાં આવી અને આજે તમામને અમારા સામાજિક વનીકરણ હળવદ વતી જે પણ પ્રકારનું વાવેતર થાય છે કે જે પ્રકારની અમારી સ્કીમ છે તેમની માહિતી આપી જાગૃત કરવામાં આવી। તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબ મોદીનું જે ઉદ્દેશ છે કે એક પેડ માં કે નામ, તે થીમ આધારિત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। એમાં વિવિધ અમારી સ્કીમો વતી જે અમારી હળવદમાં એક પ્રાઇવેટ અમારી સરકારી નર્સરી આવેલી છે, જેમાં આ વર્ષે 2.5 લાખ જેટલા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું। તેમજ FF અને RDFL જેવી અલગ અલગ સ્કીમમાં અમે 31,800 રોપાનું વાવેતર કરવામાં આવ્યું। તેમજ 30 હેક્ટર જમીનમાં વેસ્ટલેન્ડની પ્રસ્તાવના મૂકવામાં આવેલી છે, જે આગળ જતાં અમે સક્સેસ કરશું। મારું નામ RFO મનીષાબેન જાંબુચા।